પિરામિડ એપ્લિકેશનના વિડીયો 5ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે આઈએમપીએસ ફંડ ટ્રાન્સફર ટુ એકાઉન્ટ નંબરની વાત કરેલી। હવે આપણે મિત્રો જનરેટ એમએમઆઈડી વિશે માહિતી મેળવીશું। જનરેટ એમએમઆઈડી એ આપણે જાતે એમએમઆઈડી જનરેટ કરવાનો છે। એટલે આપણો એકાઉન્ટ નંબર સિલેક્ટ કરીને એમપિન નાખ્યા પછી જ્યારે સબમિટ ઉપર મિત્રો ક્લિક કરીએ છીએ એટલે આપણો એક એમએમઆઈડી જનરેટ થાય છે। આ એમએમઆઈડી આપણે અન્ય વ્યક્તિને આપવાનો છે કે જે વ્યક્તિના ખાતામાંથી નાણાં આપણે મેળવવા છે। તો નાણાંને સરળતાથી મેળવવા માટે આપણે આપણા એકાઉન્ટ નંબરના આધારે એમએમઆઈડી જનરેટ કરવાનો છે અને અન્ય પાર્ટીને આપવાનો છે કે જેના ખાતામાંથી મિત્રો આપણે પૈસા ટ્રાન્સફર કરવા છે। માની લો કે તમારે અન્ય બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય અને થ્રુ એમએમઆઈડી દ્વારા જો પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમારે સામેની પાર્ટીને કહેવાનું છે કે તમે તમારા મોબાઈલની અંદર એમએમઆઈડી જનરેટ કરો અને એનામાં જનરેટ થયેલો એમએમઆઈડી જો આપણે એમએમઆઈડી આપણા ખાતામાં નાખીને આપણે પૈસા ટ્રાન્સફર કરીએ તો આપણે એનો એકાઉન્ટ નંબર તથા આઈએફસી કોડ નાખવાની જરૂર રહેતી નથી। ઇન શોર્ટકટ એમએમઆઈડી જ્યારે જનરેટ થાય છે ત્યારે એમએમઆઈડીની અંદર બેંક એકાઉન્ટ નંબર, બેંક એકાઉન્ટ, આઈએફસી કોડ અને વિગતો ઓલરેડી અંદર સચવાયેલી હોય છે। એટલે થ્રુ એમએમઆઈડી વી કેન ઇઝીલી ટ્રાન્સફર ફ્રોમ વન એકાઉન્ટ ટુ અનધર એકાઉન્ટ અને એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ મિત્રો ગોપનીય રહેતો હોય છે। તો આ રીતે મિત્રો ખૂબ જ સરળતાથી એમએમઆઈડી દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે। તો આ વિડીયોની અંદર આપણે ઇન્સ્ટન્ટ પે આઈએમપીએસ દ્વારા ખૂબ જ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે એના વિશેની માહિતી મિત્રો મેળવી। હવે આગામી વિડીયોની અંદર આપણે થર્ડ પાર્ટી ટ્રાન્સફર વિશે મિત્રો માહિતી મેળવીશું। આભાર।